નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 92 પોઈન્ટ ઘટીને 24,487 બંધ આવ્યો છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 0.80% ડાઉન ગયો છે આજે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં આજે 0.70%ની તેજી રહી છે. ગોલ્ડ ETF તથા સિલ્વર ETF આજે 5% નીચે ટ્રેડ કરતા હતા. ક્રૂડ ઓઇલ આજે સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ. કંપની ખાસ કરીને રેફ્રિજરેટર તથા ઔદ્યોગિક ગેસ તથા સંબંધિત ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ એક કેમિકલ સેક્ટરની કંપની છે. ફંડામેન્ટલને આંકડામાં સમજીએ તો જે સેલ જૂન 24 ક્વાર્ટરમાં 73 કરોડ હતું તે વધીને 110 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 8 કરોડથી વધી 10 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 15% છે. TTM 119% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 27% છે અને TTM 62% છે. ખાસ નોંધવા જેવી બાબત છે આ સજ્જનો. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 222 કરોડ છે. માર્કેટ કેપ 976 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 123 રૂપિયા છે. 52 વીક હાઈ 144 રૂપિયા બનેલો છે. પી રેશિયો 28 છે. ROCE 20% છે. ROE 15% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 67.90% છે. FII 0.46% છે. DII 4.75% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.28% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સ્ટેલન્ટ સિક્યુરિટીઝ ઇન્ડિયા લિમિટેડ. આ એક કન્સલ્ટન્સી સર્વિસ આપતી કંપની છે. ફંડામેન્ટલને જો સમજીએ તો જૂન 24 ક્વાર્ટરમાં આવક 0 હતી કંપનીની, જે જૂન 25 ક્વાર્ટરમાં 2 કરોડ 32 લાખ થઈ છે. નેટ પ્રોફિટ -6 લાખથી વધી 1 કરોડ 70 લાખ થયો છે. આવક જ નહોતી, કંપનીના ખર્ચા લાગ્યા એટલે -6 લાખ નેટ પ્રોફિટ બતાવ્યો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 256% છે. TTM 952% છે. બોરોવિંગ 0 છે. રિઝર્વ કંપની પાસે 1 કરોડ 30 લાખ છે. માર્કેટ કેપ ફક્ત 35 કરોડની છે. આ એક નેનો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 485 રૂપિયા છે. પીઈ રેશિયો 11.80 છે. ROCE 160% છે. ROE 81.70% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 62.42% છે. DII 2.70% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.88% છે. કંપની પ્રોફિટમાં આવી ગઈ છે. છેલ્લા 1 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 1388% છે, જે ઘણું સારું કહી શકાય. એક સજ્જને આ કંપની ઉપર સવાલ કર્યો હતો. આગળની કંપની છે વંડર ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. આ કંપની ઉપર જાણકારી આપવા એક સજ્જન કહે છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 231 કરોડ હતું તે ત્યાંથી ઘટીને 156 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2.5 કરોડથી ઘટી 1 કરોડ 11 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 38% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 31% છે. બોરોવિંગ 99 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 87 કરોડ છે. માર્કેટ કેપ 2048 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 153 રૂપિયા છે. 52 વીક હાઈ 202 રૂપિયા બનેલો છે. પી રેશિયો 112 છે. સ્ટોક આટલા ઘટાડા પછી પણ મોંઘા લેવલે ટ્રેડ કરી રહ્યો છે. ROCE 18% છે. ROE 22% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71.79% છે. FII
8.98% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 0 છે અને પબ્લિક નું હોલ્ડિંગ 19.23% છે. જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ નબળું આવ્યું છે કંપનીનું. ડિસેમ્બર તથા માર્ચ ક્વાર્ટરના સારા રિઝલ્ટના કારણે આંકડા પોઝિટિવ ટકી રહેલા છે. આગળની કંપની છે જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. એક સજ્જન કહે છે કે 400 રૂપિયાની ખરીદી છે તો શું કરવું. કંપનીના ફંડામેન્ટલને જો જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 418 કરોડ હતું તે વધીને 942 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 42 કરોડથી વધી 128 કરોડ થયો છે. યર ટુ યર જો નેટ પ્રોફિટ જોઈએ તો 26 કરોડથી 35 કરોડ, ત્યાંથી 75 કરોડ, 298 કરોડ થઈ અને 384 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 125% છે. ટીટીએમ 297% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 53% છે. ટીટીએમ 120% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1366 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1817 કરોડ છે. માર્કેટ કેપ 11,197 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 368 રૂપિયા છે. 52 વીક હાઈ 486 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 29 છે. આરઓસીઈ 19% છે. આરઓઈ 17% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 39.37% છે. એફઆઈઆઈ 20.43% છે. ડીઆઈઆઈ 3.67% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.52% છે. કંપની પ્રોફિટેબલ છે, ફંડામેન્ટલ સારું છે. આપ હોલ્ડ કરશો તો સારું રહેશે. આગળની કંપની છે અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ કંપની વિશે એક સજ્જન પૂછે છે. જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું, જેને આંકડામાં સમજીએ તો જે સેલ જૂન 24 ક્વાર્ટરમાં 7,560 કરોડ હતું તે વધીને 9,126 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 3,107 કરોડ હતો તે વધીને 3,311 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 51,751 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 61,837 કરોડ છે. માર્કેટ કેપ 2,87,042 કરોડની છે. આ એક લાર્જ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,330 રૂપિયા છે. 52 વીક હાઈ 1,518 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 25 છે. આરઓસીઈ 13.80% છે. આરઓઈ 18.70% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ડિવિડન્ડ yield 0.53% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 60% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 65.89% છે. એફઆઈઆઈ 13.53% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 15.15% છે અને પબ્લિક નું હોલ્ડિંગ 5.47% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે હુડકો આવાસ એવં શહેરી વિકાસ નિગમ લિમિટેડ. કંપનીનું રિઝલ્ટ સારું આવ્યું છે જૂન 25 ક્વાર્ટરનું. જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 2,188 કરોડ હતું તે વધીને 2,937 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 558 કરોડથી વધી 630 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 16% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 14% છે. માર્કેટ કેપ 42,116 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 210 રૂપિયા છે. 52 વીક હાઈ 310 રૂપિયા બનેલો છે. આરઓસીઈ 9.62% છે. આરઓઈ 15.70% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ડિવિડન્ડ yield 1.47% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% પૂરું છે. એફઆઈઆઈ 1.96% છે. ડીઆઈઆઈ 10.26% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.78% છે. ભારત સરકારની આ એક પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું. તો સજ્જનો,
આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.